આજે આપણે કુર્તી પ્લાઝો કટિંગ અને સ્ટિચિંગનો પહેલો વિડીયો જોઈશું. આ પૂરી સિરીઝ તમને જોવાની ખૂબ જ મજા આવશે. બધા જ વિડીયોમાં ડિઝાઇન એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ બતાવી છે કે બિગનર્સ પણ સરળતાથી બનાવી શકે. વિડીયો શરૂ કરતાં પહેલાં હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, જેથી દરેક નવા વિડીયો જોઈ શકો. આ કુર્તી મેં એ લાઇન કટ કરી છે. સિમ્પલ કુર્તીને સ્ટાઇલિશ લુક આપવો હોય તો આખી કુર્તીમાં નહીં પણ નેકમાં ડિઝાઇન બનાવવા જે વધારે સારો લુક આપશે. તો આજે આપણે પાર્ટ 1 માં એવું જ કંઈક જોઈશું. કુર્તીના નેકમાં આપણે ડિઝાઇન બનાવીશું અને એ પણ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલતી ડિઝાઇન બનાવશું. આ ટ્રેન્ડિંગ નેક બનાવવા માટે અત્યારે નેક કુર્તીમાં કટિંગ નથી કરવાનું, પણ લંબાઈમાં 13 ઇંચ અને પહોળાઈમાં 4.5 ઇંચ એમ માપ લીધું છે. અને આ જ માપનું આપણે એક્સ્ટ્રા 2 ઇંચ લઈ બીજા કાપડમાં કટિંગ કરી લઈશું. પણ કુર્તીનું જે એક્સ્ટ્રા કાપડ બચેલું હોય તે લેવાનું છે. લંબાઈમાં આપણે 13ની જગ્યાએ 15 લેશું અને 4.5 છે ત્યાં 5.5 લેશું. નેકમાં એકદમ ફિનિશિંગ આપવા માટે આપણે આ સ્કેલ્પિંગ ડિઝાઇનનો યુઝ કરવાનો છે. કાપડને ફોલ્ડ કરી પટ્ટીને અહીંયા સેટ કરીશું અને જેટલી નેકની આપણે લંબાઈ રાખી હતી ત્યાં એક માર્કિંગ કરી લઈશું. આવી મેં 2 પટ્ટી કટ કરી છે અને હવે કાપડને ઓપન કરી બંને પટ્ટીને વ્યવસ્થિત જે નેકની સાઈઝ છે તે પ્રમાણે સેટ કરીશું. રીતે કેનવાસ પેપર કે બોટમ પટ્ટી તમે ઇસ્ત્રીથી કાપડ પર લગાવી શકો તેમ આ પટ્ટીને પણ લગાવી શકાય. એટલે જે પટ્ટીનો શાઇનિંગ વાળો ભાગ હોય તે કાપડની સાઈડ રાખી અને આ રીતે સેટ કરીશું. નેકની લંબાઈનું જ્યાં માર્કિંગ કર્યું છે ત્યાં સુધી પટ્ટીને સેટ કરવાની છે. બંને સાઈડની પટ્ટીનો શેપ વ્યવસ્થિત આવે અને સરખો આવે એ રીતે સેટ કરવાની. પછી માર્કિંગની નીચે જે એક્સ્ટ્રા પટ્ટી છે તે કટ કરી લેવી અને પટ્ટી ખસે નહીં તે રીતે ઇસ્ત્રી પણ કરી લેવી. તૈયાર કરેલી ડિઝાઇનને આપણે કુર્તીની રાઈટ સાઈડ ગોઠવીશું. જે ડિઝાઇન છે તે કુર્તીની એકદમ સેન્ટરમાં આવે તે રીતે ગોઠવવાની છે. સ્કેલ્પિંગ ડિઝાઇનનો સૌથી મેઇન પાર્ટ તમે સિલાઈ કઈ રીતે લગાવી છે. સિલાઈ કરતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું જે ડિઝાઇન છે તેની ઉપર પણ સિલાઈ ન આવે અને તેનાથી દૂર પણ ન આવવી જોઈએ. તો આ સિલાઈ વ્યવસ્થિત લાગશે તો જ નેકમાં ફિનિશિંગ આવશે. જે સિલાઈ કરી છે તેની બાજુમાં થોડુંક કાપડ છોડી અને આ રીતે પૂરું નેક કટ કરી લેવાનું છે. ડિઝાઇનમાં જ્યાં રાઉન્ડ બને છે ત્યાં એકદમ નાના નાના અને નજીક નજીક કટ લગાવવાના છે અને આ જે પોઈન્ટ બને છે ત્યાં થોડોક ડીપ કટ લગાવીશું. અહીંયા નજીકથી તમે જોઈ શકો છો મેં કઈ રીતે કટ લગાવ્યા છે. ત્યાર પછી ડિઝાઇન ખરાબ ન થાય તે રીતે પટ્ટીને અંદરની સાઈડ પલટાવી લેવાની છે. ડિઝાઇન રેડી થયા પછી ફાઇનલ લુક કેવો આવે છે તે આપણે વિડીયોના એન્ડમાં જોઈશું. નેકમાં અંદરની ડિઝાઇન જે બાકી છે બનાવવાની છે તેમાં આપણે આ પ્રિન્ટેડ કાપડનો યુઝ કરશું અને પ્રિન્ટેડ કાપડમાં જે સિમ્પલ કાપડ છે તેને મેં વધારે થોડોક લુક સારો આવે તેના માટે ગોલ્ડન જે દોરી આવે તાર આવે તેનાથી આ રીતે ડિઝાઇન કરી છે. કાપડમાં જે રીતે ડિઝાઇન છે તે જ પ્રમાણે રેગ્યુલર જે આપણે સિમ્પલ સિલાઈ લગાવીએ તે સિલાઈ લગાવી છે. આ સિલાઈ લગાવવા માટે જે આ ગોલ્ડન આવી રીતે કોન આવે છે તેનો યુઝ કરેલો છે. તમારે આ શીખવું હોય તો મને કોમેન્ટ કરો. તમને આગળનો જે વિડીયો છે તેમાં બતાવીશ કે આ ડિઝાઇન મેં કઈ રીતે કરી છે. આગળ જે આપણે નેકની લંબાઈ લીધી હતી તે પ્રમાણે લંબાઈ લઈ લેવાની છે 2 ઇંચ મોટું રાખી અને પહોળાઈમાં પણ તે જ પ્રમાણે 1 ઇંચ મોટું રાખી અને લઈ લેશું અને આ રીતે ક્રોસ કટ કરી લઈશું. આ કટિંગ કરેલા પીસમાં નેક બનાવવાનું છે. અહીંયા મેં વી નેકનો શેપ આપેલો છે. તમારે તમારી ચોઈસ પ્રમાણે રાઉન્ડ નેક આપવું હોય, સ્ક્વેર આપવું હોય કે સ્વીટ આર્ટ નેકનો શેપ આપવો હોય તે આપી શકો. જે રીતે આપણે વી નેકમાં ફિનિશિંગ આપીએ તે જ રીતે ફિનિશિંગ આપી લેવાનું છે.
તો આ નેક રેડી થયા પછી ફાઇનલ લુક આવી રીતે આવશે અને નીચે મેં અસ્તર લગાવ્યું છે. અસ્તરથી પણ ફિનિશિંગ સારું આવશે. આ રેડી કરેલા નેકને આપણે કુર્તીમાં લગાવશું. અહીંયા જો આપણે એમનામ સિલાઈ લગાવીએ તો સિલાઈ લગાવતી વખતે થોડું ખસી જાય છે. તો સૌથી પહેલાં જે રિવીલ સિવિલ ટેપ આવે છે તેનો યુઝ કરીશું. નેકની બંને સાઈડ રિવીલ સિવિલ ટેપ રાખી અને ઇસ્ત્રીથી લગાવી લઈશું. આ લગાવ્યા પછી સિલાઈ કરવાથી નેક છે તે બિલકુલ ખસે નહીં, એટલે સિલાઈમાં ફિનિશિંગ સારું આવે. આ નેક રેડી થાય ત્યાં સુધીમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. પછી આપણે નેકનો ફાઇનલ લુક કેવો આવે છે તે જોઈએ. ઇસ્ત્રીનું ટેમ્પરેચર થોડુંક વધારે રાખવું તો જ રિવીલ સિવિલ ટેપ છે તે બંને કાપડ જોડે લાગશે. તમને આ સ્કેલ્પિંગ ડિઝાઇન કુર્તીમાં કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોમાં મને કોમેન્ટ પણ કરી દેજો. તો આટલું થઈ ગયા પછી ડિઝાઇનની ત્રણેય બાજુ ફાઇનલ સિલાઈ લગાવી લેવાની. એમાં અંદરની સાઈડ જે એક્સ્ટ્રા કાપડ હતું તે કટિંગ કરી અને આ રીતે ફિનિશિંગ આપી લીધું છે. નેક રેડી થઈ ગયા પછી કુર્તીનું જે કટિંગ બાકી હોય, શોલ્ડર ડાઉન કરવાના, આર્મહોલ ડાઉન કરવાના અને ટક્સનું માર્કિંગ તે બધું જ હવે કરવાનું છે. આનાથી પણ તમારું કુર્તીનું ફિટિંગ સારું આવશે. નેકમાં જ્યાં જરૂર હોય ત્યાં આપણે મોટી સિલાઈ લગાવીએ છીએ. તો પૂરું નેક રેડી થઈ જાય પછી એ સિલાઈ ખોલી લેવાની છે. તો હવે તમે નેકનો ફાઇનલ લુક જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, નેકની આ ડિઝાઇન તમને કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. તો આ સિરીઝના આગળના વિડીયોમાં આપણે આવી જ રીતે ટ્રેન્ડિંગ સ્લીવ ડિઝાઇન જોઈશું. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ. થેન્ક યુ.